દાહોદ જિલ્લાના અંતેલા ગામે અકસ્માત સ્કૂલ બસમાંથી ઉતરતી બાળકી પર ટાયર નીચે આવી જતા કચડાતા મોત થયું। આ તારીખ 27/8/2025 બુધવારના રોજ મળેલ માહિતી અનુસાર ગતરોજ 26/8/2025 મંગળવારના રોજ રાત્રે 7:50 પીપલોદ પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાઈ હતી। સ્કૂલથી ઘરે પરત આવતી વખતે જે દુઃખદ ઘટના બની હતી, જેમાં બાળકી બસમાંથી નીચે ઉતરતી વેળાએ બસ ચાલકે બસ હંકારી લેતા જે સમગ્ર અકસ્માતની ઘટના બની હતી, જેમાં 4 વર્ષની ધ્રુવિકા પટેલ જે બાળકી છે તેના ઉપર પાછલું ટાયર ફરી જતાં તેનું મોત નીપજ્યું હતું। બાળકીને લેવા ઉભેલ માતાની સામે જ તેની બાળકીનું મોત નીપજ્યું હતું। જોકે ઘટનાને લઈને પરિવારમાં માતમ છપાયો હતો। હાલ પીપલોદ પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। શું નામ છે તમારું? વજીસિંહ ગમાભાઈ પટેલ। શું બનાવ બન્યો છે આજે? બનાવ છોકરી એક 4 વર્ષની છોકરી છે, જે KG 1માં અભ્યાસ કરે છે હસ્તેશ્વર સ્કૂલમાં। જે રોજિંદા જાય સવારે અને સાંજે 5:30ની આજુબાજુ ઘરે આવે છે। એટલે જ્યારે ઘરે આવી ત્યારે એની મમ્મી લેવા માટે એને ઊભી હતી રસ્તા પર જ, અને છોકરી સ્કૂલ બસમાંથી ઉતરી ત્યાં જ બસવાળાએ પૂરી ઉતરીને એને બસ ચલાવી દીધી। એટલે છોકરીની મમ્મી પકડતા જ છોકરી પડી એટલે ટાયર નીચે આવી ગઈ, તો બસના ટાયર ફરી વળ્યા એટલે ત્યાં જ છોકરીનું મોત થઈ ગયું અને બસવાળા ત્યાંથી નીકળી ગયો આગળ। શું નામ છે તમારું? બળવંતભાઈ સકરાભાઈ પટેલ। તમારા જે અંતેલા ગામમાં જે બનાવ બન્યો છે એમાં શું હકીકત છે? છોકરી સ્કૂલમાં જાય છે તો એને સાંજે આવતા પેલી એની મમ્મી છોકરીની મમ્મી લેવા ઊભી હતી અને બસ બરાબર ઉતરી નથી બસમાંથી। એની મમ્મી છોકરીને પકડતા જ બસવાળે પેલી છોકરી પડી એટલે બસવાળે ગાડી ચાલુ કરી દીધી। છોકરી પૂરી ઉતરી નથી ને એટલે છોકરી વ્હીલ નીચે આવી ગઈ ને કચડાઈ ગઈ। શું છે છોકરીના ફાધરનું નામ શું છે? પ્રકાશભાઈ નારાયણભાઈ પટેલ। તમારે શું થાય છે આ છોકરી? છોકરી અમારા ભત્રીજાની છોકરી થાય।